તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર। અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે। આગામી 4 તમારા બધાના જીવનકાળના દિવસોમાં જે તે થવાનું છે તેને કોઈ રોકી શકશે નહીં। હા મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમને તે મળી જશે અને તમારા પરિવારની આંખોમાં આનંદના આંસુ। મિત્રો, તમે મારી આંખમાંથી આંસુ રોકી શકશો? તમને તે મળશે નહીં, કારણ કે આવી ઘટના તમારા જીવનમાં બનશે। મારી સાથે જે પણ થશે તે પહેલીવાર ભગવાન સાથે થશે। અમે પ્રાર્થના કરીએ છીએ કે આવું કાયમ થાય। આગામી 4 જીવનકાળમાં જે પણ થાય દિવસોમાં શું થશે, જુઓ આ વિડિયો। ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો તમારા માટે છે જીવનની સૌથી કિંમતી ભેટ। હા છે મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાનીનો સાચો ભક્ત છે। ભક્તો સૌપ્રથમ વિડિયોને પ્રેમ કરે છે। કૃપા કરીને નીચે લાઈક કરો અને શેર કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે। તમને આ સમય પર તમને પ્રાપ્ત થશે, પરંતુ તમે તેમના વિશે કંઈ પણ જાણતા નથી, કોઈ જ્ઞાન નથી। પણ હવે તમારી પાસે છેલ્લું છે। આગામી 3 દિવસમાં કોઈ વિશેષ ગ્રહની સંભાવના છે। યોગ દરમિયાન આ બંને દેવતાઓ તમારા ઘરમાં હાજર રહેશે, ફરી આવશે અને તેમના આવ્યા પછી કોઈ મોટું હશે। હવે એવા સંકેતો પણ હશે કે તમારા પરિવારના દેવતા અથવા તમારા પૂર્વજોએ તમારા માટે આપ્યા છે, હવે તમારા મોક્ષ માટે તમારી પાસે મોકલવામાં આવ્યો છે। આવી સ્થિતિમાં જો તમે આ સંકેતોને સમજી શક્યા નથી અને જો તમે તેમને ઓળખી શકતા નથી તો આ તમારા માટે છે। ખૂબ ગુસ્સે પણ થઈ શકે છે અને એકવાર આ જો તે તમારા પર ગુસ્સે થાય તો આ ભગવાન જ નહીં, તમારા પૂર્વજોનો ગુસ્સો અને તમારા પરિવારના દેવી દેવતાનો પ્રકોપ પણ તમારા પર છે। વરસાદ પડશે, પરંતુ એકવાર તે તમને ખુશ કરશે। જો તે કરવામાં આવે તો તે તમને તે બધું આપી શકે છે। તમે એ જ છો જેના માટે તમે અત્યાર સુધી ઝંખતા હતા। પૃથ્વી પરનું જીવન સ્વર્ગ જેટલું સુંદર છે। હવે અમે તમને કરોડોની સંપત્તિ બનાવીશું। તમને પણ એ કરોડો રૂપિયાની સંપત્તિ જોઈએ છે? દેવામાંથી રાહત જોઈતી હોય તો પણ આપશે। જો તમે વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગો છો, તમને પ્રગતિ અને ઋણમાંથી મુક્તિ આપશે। પછી ભલે તમે બાળકનું સુખ ઈચ્છતા હોવ કે બીજાનું, જો તમે પ્રેમ મેળવવા માંગતા હો તો તમે કોઈની સાથે લગ્ન કરવા માંગો છો, કોઈ તમારા લગ્ન પણ કરાવશે। પ્રેમ પણ મેળવો, એટલે કે તમને જે જોઈએ તે બધું તેઓ તેને તમારી પાસે લાવવા માંગે છે, પરંતુ તેઓ તેને ખુશ કરવું એટલું સરળ નથી। આ કોણ છે તે સમજવું અગત્યનું છે। ભગવાન છે અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા, આ માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા પડશે અને તેમના તમને 2 જરૂરી માંગણીઓ પણ મળશે। જો તમે તેમની માંગણીઓ પૂરી કરો તો તેને પૂર્ણ કરવી પડશે। ચાલો કેટલાક જરૂરી પગલાં લઈએ અને તે પગલાં યોગ્ય સમયે અને યોગ્ય રીતે લેવા જોઈએ। જો આપણે નિયમો અને નિયમો સાથે કરીએ તો આ દેવતા તમારાથી 100% પ્રસન્ન થશે અને તમારા ઘરમાં કાયમ રહો જશે અને તમારા જીવનની દરેક વસ્તુ આજે તમને જે જોઈએ છે તે લાવશે। જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવનમાં શ્રેષ્ઠ છે। એક મહાન જ્યોતિષ કાર્યક્રમ થવાનો છે, કારણ કે આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું આ દેવતાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવો। કોણ આપશે અને તેમને કેવી રીતે ખુશ કરવા, તે કામો શું છે, જે ઉકેલો છે જે તમારે આ વિશે જાણવાની જરૂર છે, તમને વિગતવાર કહીશ। તમારે ફક્ત એટલું જ કરવાનું છે, આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણ જોવાનો છે। પ્રિય મિત્રો, જો તમને જ્યોતિષ કાર્યક્રમમાં રસ હોય તો સંપૂર્ણ અથવામાં વર્ણવ્યા પ્રમાણે જોવામાં આવશે નહીં। વસ્તુઓને હળવાશથી અથવા મજાક તરીકે લો। જો તમે આગળ વધશો તો તમે તમારા પગ ગુમાવશો, તમને કુહાડીથી મારી નાખશે। કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે પછી તમે અજાણતા કોઈ આવી વસ્તુઓ કરશે અને આવી ભૂલો કરશે, એવું કરશે કે આ 2 દેવો નારાજ થઈ જશે અને તમારા પર તેનો ક્રોધ વરસાવશે। પ્રિય મિત્રો, હવે તમે આ કામ કરવા માંગો છો, ભૂલથી પણ કરો, પણ ભૂલથી થઈ ગયું કરેલા કામનું પરિણામ ચોક્કસપણે ખોટું આવશે। જેમ કે જો તમે અકસ્માતે ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરો અથવા જો તમે તેને ઈરાદાપૂર્વક સ્પર્શ કરશો
તો તમે ચોક્કસપણે વીજ કરંટ લાગશો। આ બંને દેવતાઓ એકદમ સરખા જ દેખાશે, એટલી તીવ્ર કે જો તે તમને ગુસ્સે કરે, જો એવું થશે તો તેઓ તમને ચોક્કસ સજા કરશે। શું તમે આકસ્મિક રીતે તેમને નારાજ કર્યા છે અથવા જો ઈરાદાપૂર્વક કરવામાં આવે તો કોઈ વાંધો નથી। આવી સ્થિતિમાં તમારે આ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ, તે ખૂબ જ જરૂરી છે। પ્રિય મિત્રો, ખૂબ જ ખંતપૂર્વક ઘણું જ્ઞાન ભેગું કર્યા પછી શાસ્ત્રોનો અભ્યાસ કરીને પૂર્ણ કરો। જ્યોતિષીય અને ગાણિતિક મૂલ્યાંકન કર્યા પછી આ પ્રકારના જ્યોતિષ કાર્યક્રમો કરવામાં આવે છે। આ જ્યોતિષ કાર્યક્રમ બનાવવામાં અમે અમારી ટીમ સાથે દિવસરાત મહેનત કરીને શાણપણ અને તમારા શબ્દો એકત્રિત કર્યા છે। જીવનમાં વિશેષ ગૃહ યોગો મુજબ એકદમ સચોટ માહિતી અને સચોટ જન્માક્ષર આપવી। જો તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે તો હવે આ સ્થિતિમાં તમે આટલો મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ તેને બિલકુલ ચૂકશો નહીં અને તેને પૂર્ણ કરો। તમારે જોવું પડશે તો જ તમારા જીવનમાં થોડો ફાયદો થશે। આવશે નહીં તો બધું જેમ છે તેમ રહી જશે અને તમને તે ક્યારે મળશે નહીં। તમે ખરેખર લાયક છો। તો ચાલો આજે જઈએ આ ખાસ અને જીવન બદલાતું રહે છે માહિતીપ્રદ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરો। પરંતુ તે પહેલા અમે ઈચ્છીએ છીએ માતા રાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ। એટલા માટે કોમેન્ટ બોક્સમાં એક વાર નહીં પરંતુ 3 વાર એક વાર લખજો, જય માં ભવાની। પ્લીઝ બસ આજ લાઈક કરો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લાઈક પણ કરો। લખવું જ જોઈએ કારણ કે અત્યારે સાવનનો સમય છે। નજીક આવીને અમે ભોલે બાબાનું શરણ લઈએ છીએ। મારે જવું પડશે કારણ કે માત્ર એક નિર્દોષ બાબા એવી વસ્તુઓ હોય છે જે દરેકના નસીબમાં લખેલી હોય છે। મેટ પણ ફેરવવાની શક્તિ ધરાવે છે। મુશ્કેલ કો અંક ભાલ કે મંત્ર મહામન વિષમ। બસ હવે ભોલે બાબાનો સમય આવી રહ્યો છે જ્યારે બાબા મૃત્યુની દુનિયામાં વાસ કરશે। આપણે તેમનો પણ આભાર માનવો જોઈએ। આ સાથે પ્રિય મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલીવાર છો, જો તમે આવ્યા હોવ તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તેની બાજુમાં બેલનું પ્રતીક પણ હોવું જોઈએ। આ ચેનલમાં તમને જે કંઈ જ જ્ઞાન જોઈતું હોય તેને દબાવો। વસ્તુઓ કહેવામાં આવે છે કે તેઓ સંપૂર્ણપણે માતા છે જ્યારે તે રાણીની સેવા કરવા માટે સમર્પિત છે। જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમે કરશો અમારા અને માતા રાણીના દિવ્ય પરિવારના તમે સભ્ય બની જશો અને આપોઆપ રાણીનો પડછાયો અને તેની કૃપા આવશે। કારણ કે તમે પરિવારના સભ્ય બની ગયા છો તો જલ્દી આવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આગળ વધીએ મિત્રો। સત્ય વધુ મીઠું હોય છે। આ જગતમાં કોઈ ફળ નથી અને અસત્યનું પણ પ્રમાણ નથી। મને કહો કે તેનો કોઈ ઉકેલ નથી, તે ફક્ત તમે જ છો અને ભગવાન શ્રી કૃષ્ણ વધુ ફસાઈ જશે। ગીતામાં કહેવાયું છે કે હે અર્જુન, હું કોઈનું નસીબ બનાવતો નથી અને હું કોઈનું નસીબ બનાવતો નથી। તમે પોતે જ તેને તેના કાર્યોનું ફળ આપો છો। તે છે જે તેના કાર્યો દ્વારા તેના ભાગ્યને નિયંત્રિત કરે છે। અમે નિર્માણ કરી રહ્યા છીએ, તેથી ધીરજ રાખો અને યોગ્ય સમય આવે ત્યાં સુધી રાહ જુઓ। તમને તે બધું મળી જશે। તમને કંઈક મળશે જેના માટે તમે સખત મહેનત કરી છે। તમારે ફક્ત આ યાદ રાખવું પડશે, તે ભાગ્ય તમને હેતરશે પણ તમારી મહેનત અને તમારી રાહ તમને ક્યારેય નિરાશ નહીં કરે, આપતું નથી। એટલે જ કહેવાય છે કે ધીરજ ફળ ખૂબ જ મીઠા હોય છે। તેથી મિત્રો, આ બંને દેવતાઓ ખૂબ ભાગ્યશાળી છે તમારા જીવનમાં અને તમારા ઘરમાં આવવાના છે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે। વહાલા મિત્રો, ધ્યાનથી સમજો, જ્યારે કોઈ દિવ્ય શક્તિ કે ભગવાન કે દેવી કોઈના ઘરે જાય છે, જો તમે તેના જીવનમાં પ્રવેશ કરો તો આ પાછળ તેમનો કોઈ મોટો હેતુ છે। તે ચોક્કસપણે થાય છે અને જ્યાં સુધી તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે, જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી તે દેવો ફરી ફરીને તમારા જીવનમાં આવતા રહો અને તમને સંકેતો આપતા રહો। હવે એવું નથી કે ભગવાને આપ્યું છે, મેં જાતે જ તમારા ઘરે આવવાનું પસંદ કર્યું છે। આવા કેટલાક કાર્યો થયા, કેટલાક એવા કાર્યો થયા જેનાથી તેઓ ખુશ થાય છે અને તમારા જીવનમાં તમારું ભાગ્ય બદલવા માટે તેણે ઘરમાં આવવાનું પસંદ કર્યું છે।
તેથી હવે તમે આ પ્રશ્ન મનમાં ઉદ્ભવશે કે આખરે અમે આવું શું કર્યું? દેવી દેવતાઓ પોતે આવવા તૈયાર થઈ ગયા અને તેણે પોતાનું જીવન બદલવાની જવાબદારી ઉપાડી લીધી. જો તમે લીધો હોય તો મિત્રો ચાલો તમને જણાવીએ. છેલ્લા કેટલાક સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યારથી તમે ઘણા દુઃખ અને વેદનામાંથી પસાર થઈ રહ્યા છો. તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી છે, ઉકેલવા લગભગ અશક્ય છે અને તમે લોકો દ્વારા સતત છેતરાયા છો, અપમાનિત છો અને લોકો તિરસ્કારનો પણ ભોગ બન્યા છે. જ્યારે તેઓ વારંવાર તમારી સાથે આ કરે છે, જો તે સમજમાં આવે તો તેઓ તમારી નજીક આવે છે અને તમે તમારું કામ પૂરું કરી લો પછી હું પાછું વળીને પણ જોતો નથી. હું તને ભૂલી જાઉં છું. જાઓ. અને આ લોકો અજાણ્યા નથી, તમારી પાસે તમારા પોતાના છે અને તે છે જેમના વિશે હું ક્યારે આવી વસ્તુની કલ્પના કરી શક્યો ન હતો. તેથી જ્યારે તમે આ લોકોના ચહેરા આ રીતે જોયા છે, જો તમે વર્તન જુઓ તો તમે ખૂબ જ દુઃખી છો. હવે અમે તમને જણાવીએ કે સંપૂર્ણ રાશિચક્ર મારા હૃદયમાં તમે જ રાશિચક્ર છો. મન કરતાં વધુ વિચારો, મગજ કરતાં ઓછું વિચારો, ખાસ કરીને જ્યારે તમારા સંબંધોની વાત આવે છે અને જ્યારે તમારા પ્રિયજનોની ખુશીની વાત આવે છે, ત્યારે તમે જે હંમેશા તેના માટે પ્રયત્નશીલ રહે છે તેઓ તમારા પોતાના છે, તેઓ તમારાથી સંબંધિત લોકો છે. હંમેશા હસતા અને હસતા રહો. તેનો અર્થ એ છે કે તમારા હૃદયની નિર્દોષતા, તમારા સારા અને સાચા ઈરાદાઓ અને તમારા સતત હૃદયના દર્દને કે સતત કહેવું જોઈએ હવે તમારા હૃદયના દુખાવામાં રાહત આપો. દેવતાઓએ તમને જોયા છે, હવે અમે અહીં છીએ. પણ હું તમને કહી દઉં કે તમે ભગવાનની પૂજા કરો છો અને તમારી પૂજા કરવાની રીત થોડી છે. જ્યારે તમે ભગવાનની ઉપાસના કરો છો ત્યારે તમે બીજા કરતાં અલગ છો. જો તમે એમ કરશો તો તમે સાચા હૃદયથી ભગવાનની પૂજા કરશો. મને મારા મનમાં તેમાંથી ઘણી યાદ આવે છે. ચાલો વાત કરીએ અને આપણા દુઃખ અને પરેશાનીઓ શેર કરીએ. તેમને કહો અને તેમને પ્રાર્થના કરો, હે ભગવાન, હે ભગવાન, આપણી આ મુશ્કેલીઓમાંથી અમને પહોંચાડો. કહેવાનો અર્થ એ છે કે તમે સારી રીતે સમજી ગયા છો કે હવે આ દુનિયામાં લોકો ફક્ત તમારો દુરુપયોગ કરે છે, માત્ર શોષણ કરશે અને તમારી મજાક ઉડાવશે, તમારી મજાક ઉડાવશે. તેથી જ તમે હવે તમારા મનની વાત જગતના લોકો સાથે ન કરો, સીધા ભગવાનને કહો. અને એ યાદ રાખો કે જેઓ ભગવાન સાથે સીધા જોડાય છે તેમના મન સાથે જોડાવાનો પ્રયાસ કરો. આવા લોકો મનમાં સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. ભગવાન હવે મને વધુ પ્રેમ કરે છે. હે લા કેટલાક સમયથી તમારી સાથે આવું થઈ રહ્યું છે કે તમારી ભક્તિ વધુ માનસિક બની રહી છે. દેખાડો કરવા માટે બાહ્ય સામગ્રીની ભક્તિ ઓછી હોવી જોઈએ. તમે તમારા મનમાં ભગવાનને ખૂબ યાદ કરો છો. હું મારા હૃદયમાં ભગવાનની ખૂબ ભક્તિ કરું છું. અલબત્ત તમે કરો છો, ભલે તમને બિલકુલ કાળજી ન હોય. તમારા આંતરિક મન સિવાય બીજું કંઈ બતાવો. હવે દરેક વ્યક્તિ સતત ભગવાન સાથે જોડાયેલ છે. આ સાચો સાધક છે. તે સંકેતો સાચા મનુષ્ય અને સાચા ભક્તના ચિહ્નો છે અને ભગવાન દરેક ભક્તના મનમાં આ સંકેતો રાખે છે. જો તમારે જોવું હોય તો તેનો અર્થ એ છે કે થયું કે હવે ભગવાન પ્રત્યે તારી ભક્તિ, પ્રેમ અને ધર્મ પ્રત્યેની તમારી લાગણી ઘણી ઊંડી છે. એવું બન્યું છે કે હવે ભગવાને પોતે આ નક્કી કર્યું છે તમને તમારી મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા. હવે થવા દો મિત્રો, એવું નથી તમે બધા સારા કાર્યો અજાણતા કરવામાં આવ્યા છે. હા, પણ તમે કેટલીક મોટી ભૂલો પણ કરી છે અને હવે તમને એ ભૂલોની સજા મળી છે. મિત્રો, અહીં સૌથી મોટી વાત એ છે કે ભલે તમે કોઈને દુઃખ પહોંચાડો, કોઈનું અપમાન કર્યું અથવા કોઈ પણ રીતે કંઈ પણ ખોટું કર્યું છે, પણ એ ખોટું કરવા પાછળ તમારો ઈરાદો છે. તમે જાણી જોઈને મનો ઉલ્લેખ ન કર્યો તે સારું થયું. આ કર્યું અને આ માટે તમને હજુ પણ સજા થાય છે. અફસોસ મિત્રો, ચાલો તમને જણાવીએ, તમે કરેલી ભૂલો માટે તમને જીવનમાં અફસોસ કરવાની જરૂર નથી. આ રીતે તે અહીં કામ કરે છે. બધું સમાન છે જીવનમાં. જ્યાં દુઃખ છે ત્યાં સુખ નથી, જ્યાં જન્મ છે ત્યાં બંને સાથે જાય છે. તેથી મૃત્યુ પણ છે. તે એક ચક્ર છે અને કેટલીકવાર જીવન અજાણતા આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે, મજબૂરી બનાવે છે. શું કોઈની સાથે અન્યાય કરવો ખોટું છે?
કરો, પણ જો તમારા મનમાં અફસોસ હોય અને તે ભૂલ સુધારવા માટે કેટલાક કામ કરી શકાય છે, જો મનમાં લાગણીઓ રાખવામાં આવતી હોય તો તે ભૂલો પણ હવે ક્ષમાપાત્ર બની જાય છે. પ્રિય મિત્રો, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળો. અમે તમને આવનારા સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હું તમને ખૂબ ઉપયોગી થવાનો છું અને તમને ઘણી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. હા મિત્રો, ગ્રહોની ચાલ શું કહે છે અને તમારા જીવનમાં કઈ ખાસ છે સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જે બે મહાન દેવતાઓ છે જેના તમારા પર કૃપા અને આશીર્વાદ આવ્યા છે અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકશો, અને સૌથી વધુ અગત્યનું એક શક્તિશાળી ઉકેલ જે તમારે આગામી 3 દિવસમાં કરવું પડશે, તો જ આપણે આ બે મહાન દેવતાઓના આશીર્વાદ લેવા જોઈએ. અને આશીર્વાદ તમારા પર રહેશે નહીં તો આ તમારા પર પણ ગુસ્સો આવશે. હા મિત્રો, તો તમારે આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણ રીતે જોવો જોઈએ. હૈમાં છોડવાની ભૂલ બિલકુલ ના કરો, અન્યથા તમારા જીવનમાં આફત આવવાની ખાતરી છે. કારણ કે હવે શનિદેવની બકરી ચાલ પણ તમારી છે. જો તેની પર સંપૂર્ણ અને ઊંડી અસર પડશે, આવી સ્થિતિમાં તમે બને તેટલું સાવચેત અને સાવચેત રહો. જીવનમાં ખૂબ ખુશી અને આનંદ મેળવો. જો તમે કરો છો તો પછીના 3ને ધ્યાનથી સાંભળો. થોડા દિવસોમાં તમને એક સમાચાર મળશે જે સાંભળ્યા પછી તમને આનંદ થશે, કારણ કે આ બે દૈવી શક્તિઓ તમારા પર પડી છે. તેણે તમારા જીવનને ખુશીઓથી આશીર્વાદ આપ્યા છે. હવે 3 દિવસમાં વાત શરૂ થઈ છે. તમને કોઈ એવા સમાચાર મળશે જે તમને અનુભવ કરાવશે. તમારું મન આનંદિત થશે અને ભવિષ્ય માટે તમારું મન આનંદથી ભરાઈ જશે. નવી અપેક્ષાઓ બદલાવા લાગશે. પણ પ્રિય મિત્રો, ખરાબ સાથે હંમેશા સારા. જો તમે ત્યાં રહો છો જ્યાં તમારા જીવનમાં સારું છે, ઘટનાઓ તમારા ત્યાં જ થવાનું શરૂ થશે. શત્રુઓ કપટી બનશે અને તેઓ પણ કરશે તમને પરેશાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આગામી 3 દિવસમાં તમારા એક આવી વ્યક્તિનો સામનો કરશે. આ તમને કોઈ મોટી મુશ્કેલીમાં મૂકવામાં મદદ કરશે, બહાર નીકળવામાં મદદ કરશે, પરંતુ તમને કોઈ વ્યક્તિ અથવા અન્ય તરફથી મોટી કૃપા મળશે. તમે પણ હેતરાઈ જશો. એટલે કે જ્યાં એક બાજુ ભગવાન તમને મદદ કરવા તૈયાર છે, દુશ્મનો પણ તમારી સામે જાળ બિહાવે છે અને તમને હેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કરવામાં આવી છે. તમને આ વ્યક્તિ દ્વારા દગો આપવામાં આવ્યો હતો, તે તમને ખૂબ દુઃખી કરશે અને તમારું મન વ્યગ્ર થઈ જશે. પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ, જો તમે નજીકના ભવિષ્યમાં એટલે કે 8 થી 10 દિવસ દરમિયાન થોડો ધંધો ક્યાંકથી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ, જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તમે હવે ગમે ત્યાં કોઈ પણ રીતે રોકી શકો છો. પૈસા રોકશો તો કામ આવશે. જો તમે બિઝનેસમાં વધુ પૈસા રોકો છો, તેથી તમને ચોક્કસપણે 100% નુકસાન થશે. પૈસા ગૂંચવવામાં આવશે અને તમને કોઈ મુશ્કેલી પણ નહીં આવે. પૈસા ઉધાર આપવું બિનજરૂરી નથી. બંને કામ માટે લોન લેવી પડે છે. પરિસ્થિતિ કે જે તમારા માટે જોખમી છે અને તેનું કારણ શનિની બકરી ચળવળ છે, જે તે 29મી જૂન અને સમગ્ર 149થી થવા જઈ રહ્યું છે. દિવસો સુધી ચાલશે. હવે તમે જ સમજો છો કે ક્યારે જો કોઈ ગ્રહ અચાનક તેની ગતિ બદલી નાખે. શરૂઆતના થોડા દિવસો માટે તે ખૂબ જ ઊંડો હતો. જો તે અસર છોડે છે તો તેની અસર શરૂ થાય છે. થોડા દિવસો માટે ઊંડી અસર છોડે છે. જો એમ હોય તો તેની અસર શરૂઆતના થોડા દિવસો સુધી રહે છે. જો તે ઊંડી અસર છોડે તો તે શરૂઆતના થોડા દિવસો માટે ખૂબ જ ઊંડી અસર. જો તે અસર છોડે છે તો તેની અસર શરૂ થાય છે થોડા દિવસો માટે ઊંડી અસર છોડે છે. જો એમ હોય તો તેની અસર શરૂઆતના થોડા દિવસો સુધી રહે છે. જો તે ઊંડી અસર છોડે તો તે શરૂઆતના થોડા દિવસો માટે ખૂબ જ ઊંડી અસર. જો તે અસર છોડે છે તો તેની અસર શરૂ થાય છે થોડા દિવસો માટે ઊંડી અસર છોડે છે. જો એમ હોય તો તેની અસર શરૂઆતના થોડા દિવસો સુધી રહે છે. જો તે ઊંડી અસર છોડે તો તે શરૂઆતના થોડા દિવસો માટે ખૂબ જ ઊંડી અસર. જો તે અસર છોડે છે તો તેની અસર શરૂ થાય છે થોડા દિવસો માટે ઊંડી અસર છોડે છે. જો તે હશે તો તેની અસર થોડા દિવસોમાં
ખૂબ જ મજબૂત થશે. માત્ર ઊંડા અને પછી બધું ધીમે ધીમે સરળ લાગે છે, પરંતુ શરૂઆતમાં આ બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સાથે પ્રિય મિત્રો, હું મારો અવાજ તમારા સુધી પહોંચાડવા માંગુ છું, પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ. તમારે કોઈની સામે બોલવું જોઈએ નહીં. લોકો અંદરોઅંદર દલીલ કરે છે અને ચર્ચા કરે છે. તમારે ફક્ત સાંભળવાનું છે, બોલવાનું નથી. જો તમે કોઈની વાતચીતમાં દખલ કરો છો, તમારા પર આરોપ લાગશે અને તમારી લડાઈ થશે.